નમસ્કાર દર્શક મિત્રો, 15 ઓગસ્ટ થી અફઘાનિસ્તાનમાં સત્તા પલટો થયો છે। બરાબર ત્યારથી આપણે તાલિબાનની સરકાર રચાશે, કેવી રચાશે, એનો વ્યવહાર કેવો રહેશે, એના ઉપર અત્યાર સુધીમાં 2 વખત ચર્ચા યોજી ચૂક્યા છે। હવે પરિસ્થિતિ થોડી વધુ સ્પષ્ટ બની છે। તાલિબાન સરકારમાં કોણ હશે એ બાબત એકદમ સ્પષ્ટ થઈ છે અને આવતીકાલે એ સરકારનો શપથવિધિ છે। ત્યારે હવે થોડાક વધારે સ્પષ્ટતાથી તાલિબાનની સરકાર કઈ રીતે ચાલશે, એની નીતિઓ કેવી હશે, એના સંબંધો કેવા રહેશે અને ખાસ કરીને ભારતીય હિતને એ કઈ રીતે સ્પર્શશે એ બાબતે આજે આપણે ચર્ચા કરવાની છે। દર્શક મિત્રો, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર હવે અસ્તિત્વમાં આવી જ ગઈ છે એમ કહી શકાય। એણે 33 સભ્યોની કેબિનેટ જાહેર કરી છે। તાલિબાનને સૌને સાથે લઈને સરકાર ચલાવવાની વાત કરી હતી, પણ જે 33 સભ્યોનું પ્રધાનમંડળ જાહેર થયું છે તેમાં 30 પખ્તૂન છે, જ્યારે માત્ર 3 બિન પખ્તૂન સભ્યો છે। આ પ્રધાનમંડળમાં કોઈ મહિલા કે હજારાવંશી નથી। અફઘાનિસ્તાનની વસ્તી જોઈએ તો પખ્તૂનો 42% છે, તાઝિકો 27%, હજારા 9%, ઉઝબેક 9%, બલુચ 2%, તુર્કમાન 3% અને અન્ય 8% જેટલા છે। તાલિબાન લગભગ પૂર્ણતઃ પખ્તૂન વંશીઓનું સંગઠન છે। પંજશીરમાં જે ભયંકર સંગ્રામ ખેલાયો તે વિસ્તાર તાઝિક વંશી અફઘાનોનો છે, જેઓ પખ્તૂનોનો ઘોર વિરોધ કરે છે। નવા માળખામાં તાઝિકો તેમજ શિયાપંથી હજારાઓની ઉપેક્ષા ઈરાનને પણ નારાજ કરશે એમાં કોઈ શંકા નથી, જેણે આ તાલિબાન શાસનને માન્યતા નહીં આપવાની ઘોષણા કરી છે। અફઘાનિસ્તાનમાં છેલ્લા 20 વર્ષમાં ભારતે અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે। તેનું ભાવિ પણ અત્યારે અદ્ધરતાલ છે। અપેક્ષા એવી રખાઈ રહી છે કે આ તાલિબાન 2 સરકાર અગાઉની તાલિબાની સરકાર જેવી કટ્ટરપંથી નહીં હોય। આમ છતાંય મુલ્લા મોહમ્મદ હસન અખુંદના નવા મંત્રીમંડળમાં ઓછામાં ઓછા 14 આંતરરાષ્ટ્રીય આતંકીઓ સામેલ છે। માત્ર મદ્રેસાનું શિક્ષણ પામેલા અભણ આતંકીઓ વિદેશ, શિક્ષણ, સંરક્ષણ, સ્વાસ્થ્ય જેવા ખાતા સંભાળશે। તાલિબાનના શિક્ષણ મંત્રી ખુદ અંગૂઠા છાપ છે, જેમણે પદભાર ગ્રહણ કરતા જ કરેલ વિધાન પીએચડી કે માસ્ટર્સ ડિગ્રીની કોઈ કિંમત નથી ભારે ટીકાપાત્ર બન્યું છે। અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેંકના વડા તરીકે નિમણૂક પામેલા હાજી મોહમ્મદ ઇદ્રીસે લેપટોપ અને રાઇફલ સાથે પડાવેલી તસવીરે પણ લોકોને ચોંકાવી દીધા છે। આમ ધીરે ધીરે અફઘાનિસ્તાનની આ સરકાર અને જે તાલિબાન છે એનો એક ચહેરો જરા વધારે સ્પષ્ટતાથી ઉપસી રહ્યો છે। શરૂઆતમાં મહિલાઓને સરકારમાં સામેલ કરવાનું કહેનાર તાલિબાનોએ એક પણ મહિલાને મંત્રીમંડળમાં સામેલ નથી કરી, જે સામે મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે। તાલિબાનના સાંસ્કૃતિક આયોગના ઉપાધ્યક્ષ અહમદુલ્લાહ વાસિકે તો કહ્યું છે કે મહિલાઓ માટે ક્રિકેટ રમવું જરૂરી નથી, કારણ કે ક્રિકેટમાં મોઢું અને શરીર ઢાંકી શકાતું નથી અને ઇસ્લામ મહિલાઓને આ રીતે શરીર દર્શાવવાની પરવાનગી આપતું નથી। તે સામે ઓસ્ટ્રેલિયા સ્પષ્ટપણે કહે છે, જો અફઘાનિસ્તાનમાં મહિલાઓને ક્રિકેટ રમવાની આઝાદી નહીં મળે તો અફઘાનિસ્તાનની પુરુષ ટીમ સાથે અગાઉથી નક્કી થયેલી એકમાત્ર ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયા નહીં રમે। વિશ્વના મોટાભાગના દેશોએ પણ અફઘાનિસ્તાનની નવી સરકારને નકારી છે। એના 33 સભ્યોમાંથી 14 આંતરરાષ્ટ્રીય આતંકીઓ છે। મુલ્લા મોહમ્મદ હસન અખુંદને યુનેએ ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો છે। નાયબ વડાપ્રધાન મુલ્લા અબ્દુલ ગની ઉર્ફે મુલ્લા બરાદર મુલ્લા ઉમરનો નિકટવર્તી છે, જેણે તાલિબાનને એકજૂથ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે। મુલ્લા બરાદર ઘણા સમય સુધી પાકિસ્તાનની જેલમાં હતો। જેલમાંથી બહાર આવ્યા બાદ એણે અમેરિકા સાથે મંત્રણા ચલાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ એ તાલિબાની સંગઠનને એકજૂટ કરવાના કામે લાગ્યો હતો। યુનાઇટેડ નેશન્સની સલામતી સમિતિએ એનું નામ બ્લેકલિસ્ટમાં મૂક્યું છે। નાયબ વડાપ્રધાન અબ્દુલ સલામ હાશમી
આ અગાઉની તાલિબાની સરકારમાં શિક્ષણ મંત્રી હતો, જે ડ્રગ સપ્લાયનું નેટવર્ક ચલાવે છે અને યુનાઇટેડ નેશન્સે તેને પણ બ્લેકલિસ્ટમાં મૂક્યો છે. ગૃહમંત્રી, જેના હાથમાં કાયદો અને વ્યવસ્થા તેમજ નાગરિકોને સલામતી પૂરી પાડવાની મહત્વની જવાબદારી હોય, તે પોતે સિરાજુદ્દીન હક્કાની પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં છે અને હક્કાની નેટવર્કના સ્થાપક જલાલુદ્દીન હક્કાનીનો તે પુત્ર છે. અમેરિકાએ સિરાજુદ્દીન હક્કાની માટે $1 કરોડ એટલે 73 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે, જે ઉપરથી તે કેટલો ખતરનાક છે તેનો ખ્યાલ આવે છે. વિદેશ પ્રધાન આમિર ખાન મુતક્કી પણ યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલના બ્લેકલિસ્ટમાં છે. સંરક્ષણ પ્રધાન મુલ્લા યાકુબ તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરનો પુત્ર છે. મુલ્લા ઉમરે કંદહારમાં લાંબા સમય સુધી મોરચો સંભાળ્યો હતો અને તાલિબાનોના મુખ્ય કમાન્ડરો પૈકીનો તે એક છે, જે યુદ્ધોમાં હંમેશા આગળ રહે છે. સંરક્ષણ પ્રધાન મુલ્લા યાકુબ તેનો પુત્ર છે અને યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલના બ્લેકલિસ્ટમાં છે. સરકારમાં સિરાજુદ્દીન હક્કાનીને સ્થાન મળ્યા બાદ અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી કહ્યું હતું કે જે લોકોને સરકારમાં સામેલ કરાયા છે તેમનો ટ્રેક રેકોર્ડ ભરોસો કરવા જેવો નથી. જોકે અમેરિકાના આ નિવેદન પર ભડકેલા તાલિબાને કહ્યું હતું કે આ પ્રકારનું નિવેદન સ્વીકારી શકાય નહીં અને કોઈ જાતના પ્રતિબંધ ચલાવી લેવાશે નહીં. 1996માં તાલિબાનોના શાસનને માન્યતા આપનાર સાઉદી અરેબિયા અને યુનાઇટેડ અરબ એમિરેટ્સ આ વખતે ક્યાંય ચિત્રમાં નથી. તેમણે તાલિબાન મુદ્દે હજુ પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું. તેને બદલે નાનકડું કતાર કેન્દ્ર સ્થાને આવી ગયું છે. તાલિબાનોનું રાજકીય વડુમથક પણ દોહામાં હતું. આ એ જ કતાર છે જેની ઉપર અખાતના બાકીના દેશોએ આર્થિક પ્રતિબંધો મૂકી તેને એકલું પાડી દીધું હતું. તાલિબાનોએ શપથવિધિ સમારોહ માટે ચીન, પાકિસ્તાન, રશિયા, ઈરાન, તુર્કી અને કતારને આમંત્રણ આપ્યું છે, જેમાંથી રશિયાએ હાજર રહેવા માટેની ના પાડી દીધી છે. આ સંયોગોમાં બ્રિટનના ગુપ્તચર સંસ્થાના વડાએ પણ તાલિબાનની સરકાર પ્રત્યે શંકા વ્યક્ત કરીને આ સરકાર આવવાથી આતંકવાદને વેગ મળશે તે પ્રકારનું વિધાન કર્યું છે. આ પરિસ્થિતિમાં આજે હવે જ્યારે સરકાર નક્કી થઈ છે, 33માંથી 30 પખ્તૂન એટલે કે તાલિબાની સભ્યો છે, તાઝિકને સ્થાન અપાયું જ નથી અને એ તાલિબાનનો સખત વિરોધ કરે છે, ત્યારે આજે આપણે ચર્ચા કરી છે કે હવે આ સરકારનો ચહેરો ધીરે ધીરે સ્પષ્ટ થતો ચાલ્યો છે. ત્યારે ભારતના હિતો અને ભારત સાથેના એના સંબંધો કયા પ્રકારના રહેશે અને એના ઉપર શું અસર પડશે. આજે આપણી સાથે ચર્ચામાં જોડાવાના છે શ્રીમાન M.L. कुमावत. कुमावत साहब BSF के DGP रह चुके हैं. आंध्र प्रदेश में नक्सली समस्या को सुलझाने में और उसको नलीफाई करने में इनका एक बहुत बड़ा प्रदान है. एक मंजे हुए पुलिस अधिकारी की हैसियत से सिक्योरिटी से लेकर और बातों पर भी इनकी पैनी नजर रहती है. कुमावत साहब हमारे साथ जुड़ेंगे. गुजरात समाचार टेलीविजन की ओर से, उनके दर्शक मित्रों की ओर से मैं इनका स्वागत करता हूं. કેદારભાઈ ઠાકર આપણા પોતાના જ છે, એર કોમોડર જેવી ઉચ્ચ પદવી સુધી પહોંચ્યા અને અત્યારે ગુજરાતમાં એ સંરક્ષણને લગતી અને સલામતીને લગતી વિવિધ બાબતો અંગે પ્રોફેસર તરીકે પોતાનો અનુભવનો લાભ વિદ્યાર્થીઓને આપે છે. ડોક્ટર કેતનભાઈ શુક્લા, મને નથી લાગતું કે એમનો પરિચય ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને જરૂરી હોય. કેતનભાઈ NHL ડોક્ટર બન્યા બાદ ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયા, માઇક્રોબાયોલોજી સાથે BSc પણ કર્યું છે, સંરક્ષણ મંત્રાલયમાં કામગીરી કરી ચૂક્યા છે. એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના તેઓ શ્રી અલુમની છે અને એક રાજનયિક તરીકે દુનિયાભરમાં બનતી ઘટનાઓથી માહિતગાર રહેવાનું અને તેનું વિશ્લેષણ કરવાનો એક વિશિષ્ટ શોખ અને ક્ષમતા કેતનભાઈ ધરાવે છે. કેતનભાઈ, આજે શરૂઆત આપથી કરવી છે. હવે તાલિબાનની સરકાર 33 સભ્યોની બનશે. 33 સભ્યો કોણ હશે એનો જોઈએ તો 30 તો પખ્તૂન છે, તાલિબાન સાથે જોડાયેલા છે, માત્ર 3 જ બહારના છે. ત્યારે
હવે આવનાર સમયમાં આ તાલિબાનની સરકાર જે છે, અત્યાર સુધી આપણે માનતા આવતા હતા કે તાલિબાન 1 કરતા તાલિબાન 2 એ કઈ જુદા પ્રકારનું વ્યક્તિત્વ લઈને આવનારી સરકાર હશે અને એમને વિશ્વ સમુદાય સાથે પનારો પાડવા માટે પણ પોતાની રીત રસમો અને ચહેરો મોરો બદલવા પડશે. લાગે છે આપને આ જે પ્રકારની સરકારની રચના થઈ છે અને એમાં લગભગ 40% તો જાણીતા આતંકવાદીઓ છે જેમના માથા ઉપર એક યા બીજી જાતનું ઇનામ છે, અથવા તો યુનાઇટેડ નેશન્સ અથવા તો સિક્યોરિટી કાઉન્સિલે એમને નેગેટિવ લિસ્ટમાં મૂક્યા છે, બ્લેક લિસ્ટમાં મૂક્યા છે. ત્યારે શું લાગે છે આપને હવે તાલિબાનની સરકાર વિશે આપનું શું કહેવું છે? 33માંથી 14 આંતરરાષ્ટ્રીય આતંકીઓ ધરાવતી આ સરકાર અને એનો આપણી સાથે અને દુનિયા સાથેનો સંબંધ કેવો રહેશે? જે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી છે કે તાલિબાનની સરકાર આવવાની એ હવે આખી દુનિયામાં બધાએ સ્વીકારી લીધું હતું. આમાં મોટા ભાગના જે તાલિબાન છે એમાં લોકોની એવી આશા હતી કે કંઈક આમાં એ લોકો તાજીક, હજારા, ઉઝબેકને લેશે અને મહિલાઓને લેશે. પણ એ લોકોના જે લોકલ ડોમેસ્ટિક કમ્પલ્સન છે એના ઉપરથી એવું લાગે છે કે આ સરકાર 5-6 મહિના સુધી કોઈ મોટો ફેરફાર થાય એવું લાગતું નથી. આ સરકાર જે બની એમાં આઈએસઆઈનો હાથ દેખાઈ આવ્યો છે. એક તો કેટા સુરાના છે અને બીજા રાહબરી સુરાના જે છે હકાની. તો આપણે જો જોઈએ કે જે વિશ્વના જુદા જુદા જે રિએક્શન આવ્યા છે એના પરથી એવું લાગે છે કે લોકોએ એક વસ્તુ તો સ્વીકારી લીધી છે કે તાલિબાનની જે સરકાર છે એ હવે ડિફેક્ટો રૂલર તરીકે રહેશે. એ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ આપણે જોઈએ કે જે છેલ્લા આજે બિડેને પુટિન જોડે ચાઇનાના ઝી જોડે વાત કરી, 90 મિનિટ સુધી વાત કરી અને કાલે તાલિબાને પહેલી કોમર્શિયલ ફ્લાઇટ કે જે ચાર્ટર હતી એ જવા દીધી. એના પરથી એવું લાગે છે કે તાલિબાન અને અમેરિકાની તાલમેલ થોડી ઘણી તો ઠીકઠાક છે. એ લોકોએ આ બીજા વિશ્વયુદ્ધ પછી અત્યાર સુધીનું સૌથી મોટું ઇવેક્યુએશન 1 લાખ વિઝા લોકોનું કર્યું. 100 જેટલા જે રહી ગયા હતા એમાંથી મોટા ભાગના અમેરિકન બી એ લોકો પાછા અમેરિકા લઈ ગયા. હવે આજે જે 9/11 છે એની આપણે કહીએ કે એની પહેલી સંધ્યા જોઈએ તો બિડેન માટે એના લોકલ કમ્પલ્સન બહુ વધારે છે. છેલ્લા 1 અઠવાડિયામાં જુદા જુદા દેશોના વિદેશ મંત્રી કતારમાં તાલિબાન જોડે મિટિંગ કરી છે. એમાં આપણે અગત્યના જે જોઈએ તો હેકો માસ જર્મનીના મળ્યા, બિલ્કેને મિટિંગ કરી અને બ્રિટનના ડોમિનિક રાબ બી ગયા હતા. હવે રાબીએ પછી પાકિસ્તાન ગયા, ઇમરાન ખાનને મળ્યા, સાથે સાથે બાવેજા અને કુરેશીને પણ મળ્યા અને $40 મિલિયન રાહત જાહેર કરી. એટલે આમાં અત્યારે હાલ પૂરતું એવું લાગે છે કે પંસીરમાં કંઈ બહુ મોટો ભયંકર પ્રોબ્લેમ લાગતો નથી, પણ એ કાયમ સવાલ ઊભો રહેશે. ઈરાનમાં જે છે ઈરાનનો હજારા છે, પણ એક અફઘાનિસ્તાન જોડે ઈરાનના જે સંબંધો છે 1000 કિલોમીટરની બોર્ડર છે અને 3 દેશો અત્યારે સૌથી વધારે ખુશ છે, ચાઇના, રશિયા અને ઈરાન. કારણ કે આપણે બ્રિક્સમાં પણ જોઈએ તો પુટિને અમેરિકા ઉપર તો તંજ ખેંચ્યો હતો કે આ બધું, અને ચાઇનાએ પણ કહ્યું છે કે આ બધી પરિસ્થિતિ જે ઊભી થઈ એના માટે અમેરિકા જવાબદાર છે. તો જે બ્રિક્સની મિટિંગ થઈ એની અંદર જે 2 કન્ટ્રી તો અગત્યના છે કે જે મારા ખ્યાલથી આપણે એમના ઉપર થોડું દબાણ લાવી શકીએ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા. રશિયાને ચિંતા છે કારણ કે એમના જે નેબરિંગ કન્ટ્રી છે બધા જ મુસ્લિમ છે અને એમને ચેચેનિયામાં પ્રોબ્લેમ છે. ચાઇનાને આ બધામાં સૌથી સારું એ છે કે ચાઇનાને આમાં કોઈ પ્રોબ્લેમ ન હોય, સિવાય કે એમનું એક ખાલી ઈસ્ટ તુર્કમેસ્તાન ઇસ્લામિક મુવમેન્ટ જે 70 કિલોમીટરની બોર્ડરમાં છે. પણ ચાઇનાએ ઓલરેડી ચાઇનાએ પણ $40 મિલિયન એડ ડિક્લેર કરી દીધી છે. તો બ્રિક્સના જે સ્ટેટમેન્ટ છે એના પરથી એવું લાગે છે કે ટેરરિઝમ દરેક સ્ટેટમેન્ટ G20માં થશે કે આપણે અમેરિકામાં જે મુલાકાત થશે કે અફઘાનિસ્તાનની જમીનને ટેરરિઝમ માટે વાપરવા ના દેવી જોઈએ, પડોશી દેશોમાં ટેરરિઝમ એ સ્પોન્સર ના કરે. પણ ચાઇના, રશિયા અને અમેરિકા અને યુરોપિયન બધાની એક જ સૌથી વધારે ટેન્શન હોય તો એ છે કે અફઘાનિસ્તાનના 2 મોટા પ્રોબ્લેમ છે જે આપણે માટે સૌથી વધારે મહત્વના રહેશે. એક ટેરરિઝમનું એપી સેન્ટર બની શકે છે અને જે અલ કાયદા છે એ જે 2001માં 9/11 પછી એમનો નાશ કરવા માટે ગયા હતા અને પછી ઈરાકમાં જે બુશ ગયા સૌથી મોટી ભૂલને લીધે અત્યારે 20 થી 30 હજાર અલ કાયદાના માણસો છે એવું અમેરિકાની ઇન્ટેલિજન્સનું માનવું છે.
તો આ બધા જે આપણા પણ બે લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદ એ પણ મારા ખ્યાલથી અફઘાનિસ્તાન શિફ્ટ થઈ ગયા એ પ્રકારના રિપોર્ટ છે. એટલે એક તો ટેરરિઝમનું એપી સેન્ટર અને બીજું કે અફઘાનિસ્તાન પાસે કોઈ પૈસા નથી. એ લોકોનું 30% બજેટ, 90% પબ્લિક સેક્ટરની સેલરી અને 40% એ પબ્લિક એડ પર એ લોકો રહેતા હતા. હવે અત્યારે એની અંદર એ જોવા જઈએ તો એક બીજો સૌથી મોટો પ્રોબ્લેમ ડ્રગ, કે જે રશિયા અને આપણે માટે મહત્વનો રહેશે. કારણ કે થોડા વર્ષો પહેલા આપણે જોયું હતું કે પંજાબમાં રૂરલ એરિયામાં ડ્રગનું બહુ જ પ્રમાણ વધી ગયું હતું. એક ઉડતા પંજાબ ફિલ્મ બની હતી. તો આપણે બે વસ્તુનું તો ખાસ ધ્યાન રાખવું પડશે. એક તો ટેરરિઝમ, કે એમની ચાલ બદલવાની નથી ક્યારેય, એમનું ચરિત્ર પણ બદલવાનું નથી. ખાલી ચહેરો બદલાવે છે એટલે થોડા સ્ટેટમેન્ટો સારા કરે છે. કારણ કે હવે એ લોકો દોહામાં રહીને થોડા ટ્રેન થયા છે, 5 સ્ટાર હોટલ કલ્ચર આવ્યું છે. એટલે એ લોકોને જે સ્પીચમાં જે કહેશે એના પર આપણે બહુ ભરોસો રાખી શકીએ નહીં. એની જે નવી ગવર્મેન્ટ છે એમાં 2 ઉઝબેક અને એક જ તાજકિસ્તાન છે. એટલે બીજા બધાના હજારાની બધા રહી ગયા છે. એનું ઈરાનને ટેન્શન છે. પણ ઈરાનનો અત્યારે મહત્વનો મુદ્દો એ અફઘાનિસ્તાન નથી. એટલે હાલ પૂરતું રશિયા, ચાઇના, ઈરાન, પાકિસ્તાન એ દરેક જણ માટે મહત્વનો મુદ્દો એ નથી કે તાલિબાન, પણ તાલિબાન સેટલ થાય ના સેટલ થાય અને જો ઇન્ટરનલ વોર શરૂ થાય અને જે પ્રદર્શન થાય છે એ જો વધે તો બધા જ નેબરિંગ કન્ટ્રીને સૌથી વધારે મુશ્કેલી થાય. પણ મને એવું લાગે છે કે આજે યુએનમાં પણ એક સ્ટેટમેન્ટ આપ્યું છે. આપણે જોયું હશે કે યુએનના જે પહેલા 2 સ્ટેટમેન્ટ રેઝોલ્યુશન પાસ થયા હતા અને જે છેલ્લું રેઝોલ્યુશન પાસ કર્યું, યુએનના રેઝોલ્યુશનમાં તાલિબાનને આ વખતે લોકોએ મેન્શન કર્યું નથી. એટલે કે 1267 અને 1375 કે જેના પર આખી બધી એમની એસેટ ફ્રીઝ થઈ ગઈ છે $20 બિલિયન. યુએન એઇડ હવે ખાલી એક જ વીક બાકી રહ્યું છે. તો 2593માં કોઈ જ જાતનો મેન્શન નથી. અને આજે અમેરિકા યુએનમાં એમના જે એઇડના ચીફ છે એમણે કહ્યું કે આપણે અફઘાનિસ્તાનને એઇડ નહીં આપીએ તો લોકો ભૂખે મરશે. એટલે મારું એવું માનવું છે કે ધીમે ધીમે જે આ કોમર્શિયલ ફ્લાઇટ થાય છે એમાં બિડેનના જો એસઆઈવી નીકળી જાય, યુરોપના નીકળી જાય, તો એ લોકો કોઈ એડ એનજીઓ થ્રુ કે કોઈ પણ, કારણ કે અફઘાનિસ્તાન દેશ એડ વગર ચલાવી શકે એવું તાલિબાન લાગતું નથી. બીજી વસ્તુ, તાલિબાન પાસે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. એ એમનો સૌથી મહત્વનો મુદ્દો થશે. ઈરાકમાં જોયું તો આપણે કે લશ્કરને ડિસ્બાન્ડ કર્યું તે બધા આઈએસઆઈએસમાં જતા રહ્યા મોટા ભાગના. એટલે એક તો અફઘાન આર્મીને એ એબ્ઝોર્બ કરે છે અને બીજું સેલરી આપવાના પૈસા નથી. ત્રીજું વિન્ટર આવે પહેલા એ લોકોને હ્યુમેનિટેરિયન એડ વગર કન્ટ્રી ચલાવો ઇમ્પોસિબલ છે. આ 2 દિવસથી રોડમાંથી પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજકિસ્તાનથી એડ જવાની શરૂ થઈ છે થોડી ઘણી, અને કતાર એ બાય એર મોકલવાનું શરૂ કર્યું છે. એટલે તાલિબાન સેટલ થાય એ આપણા માટે પણ થોડું મહત્વનું છે. પણ આપણે માટે અગત્યની વસ્તુ હવે એ છે કે જે શાંઘાઈ કોઓપરેશનની આવતા અઠવાડિયે મિટિંગ છે એમાં ભારત સિવાય બાકીના જે મેં પહેલા કહ્યું એ લોકોને એટલી બધી ભયંકર તકલીફ નથી. એટલે આપણે 3 વસ્તુનું ધ્યાન રાખવું પડશે. એક, બ્રિક્સની અંદર સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ. આમાં એવું છે કે વી હેવ નથિંગ ટુ લૂઝ. એટલે આપણે બધા એવન્યુ ખુલ્લા રાખવા જોઈએ. કારણ કે દરેક કન્ટ્રી વાતચીત કરશે, ચાહે દોહામાં કરે, અને વિન્ટર પહેલા એ શરૂ થઈ જશે. એટલે આપણે એક 2-3 વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. એક તો આપણે G20માં અમેરિકામાં પ્રધાનમંત્રીશ્રીની મિટિંગ વખતે અને રશિયા, આ બધા કન્ટ્રી સાથે આપણે વાતચીતમાં ટેરરિઝમ, કે જે બધાનો કોમન મુદ્દો છે, ડ્રગ એ અમુક કન્ટ્રીનો કોમન મુદ્દો છે, અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે જો આ બધું સેટલ ના થાય તો અત્યારે ઓલરેડી જર્મની, તુર્કી, ઈરાનમાં 500,000 રેફ્યુજી છે, પાકિસ્તાનમાં 2 લાખથી વધારે છે, ઓસ્ટ્રેલિયાએ 3,000 લેવાની વાત કરી છે, અને અમેરિકા એમણે ઓલરેડી $500 મિલિયન આ રેફ્યુજી માટે રાહત જાહેર કરી છે. એટલે આ બધી પરિસ્થિતિમાં આપણે અત્યારે જે કહેવાય કે વેઇટ એન્ડ વોચ, વેઇટ તો કર્યું, પણ વોચ એટલે આપણે ચાપતી નજર રાખવી પડશે. ખાલી બેઠા બેઠા જોવાનું નહીં, આમાં દૂરદર્શિતા વાપરીને એ જોવું પડશે કે વિન્ટરની અંદર 2 વસ્તુ થવાની શક્યતા છે. એક તો ટેરરિઝમ એ લોકોને કરવા માટેની શક્યતાઓ વધતી જાય છે. એકવાર જો એઇડ ને બધું એમનું સેટલ થતું જશે તો તાલિબાનનું ચરિત્ર બદલાવાનો કોઈ જ એ નથી. પાકિસ્તાન અત્યારે રિમોટ કંટ્રોલથી થોડું ઘણું ચલાવી રહ્યું છે. પાકિસ્તાન માટે પખ્તુને જે ટેન્શન રહેશે, પણ હાલ પૂરતું પાકિસ્તાનનું અફઘાનિસ્તાનમાં ચલણ વધારે છે. રશિયા અને ચાઇના બંનેની એમ્બેસી છે, અને ચાઇનાએ ત્યાંના છાપાઓમાં પણ ઘણીવાર લખ્યું છે અને સ્ટેટમેન્ટ પણ આપ્યા છે કે ભારતનો રોલ નથી. એટલે આપણો રોલ બ્રિક્સ, એસસીઓ અને યુરોપિયન યુનિયન અને અમેરિકા સાથે બધા
કારણ કે અત્યારે આપણે જોવા જઈએ તો આખા એશિયામાં અમેરિકા કે યુરોપિયન યુનિયન માટે એકદમ વ્યવસ્થિત અને કોઈ પણ પાર્ટનર હોય તો એ અત્યારે ભારત સિવાય કોઈ નથી, કારણ કે રશિયા અને ચાઇના એનો કોઈ ભરોસો નથી. ઈરાન એ અમેરિકાની અગેન્સ્ટ છે. મિડલ ઇસ્ટમાં આખું જે પરિસ્થિતિ છે એ મિડલ ઇસ્ટમાં બહુ મોટી બદલાઈ ગઈ છે, કે જે આપણે પણ કહ્યું કે અત્યાર સુધી જે કતાર એક નાનો કન્ટ્રી હતો એ બહુ જ આગળ આવી ગયો છે. તો એ જે 2017માં ટ્રમ્પે કર્યું તો આપણી ટ્રમ્પની લીગસી છે, એમણે તાલિબાન જોડે નેગોશિએશન કર્યા. તો ત્યાં એ જે 2011માં એ લોકોને જે શેખ હમીદ બિન ખલીફા અલ થાની હતા એમને આરબ કન્ટ્રીના હેનરી કિસિંજર કહે છે. તો કતારનો રોલ વધતો જાય છે. સાઉદી અરેબિયાએ રશિયા જોડે ડિફેન્સ એગ્રીમેન્ટ કર્યા છે. બિડેનના એના પરથી એવું લાગે છે કે મિડલ ઇસ્ટમાં એ બહુ ઈરાક, સિરિયા, અફઘાનિસ્તાન કે બીજે ક્યાંય બહુ દખલ અમેરિકા કરશે નહીં. એમણે કહ્યું છે કે ટાઈમ ઓફ અમેરિકા આર્મી ઇન્ટરવેન્શન ઇઝ ઓવર. એટલે આપણે તો એ જોવાનું છે કે એક તો આપણે સરહદો બહુ મજબૂત રાખવી પડશે. બીજી વસ્તુ કે ઇન્ટરનેશનલ ફોરામાં અને યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ખૂબ જ ધ્યાનથી, કારણ કે દરેક કન્ટ્રી ટેરરિઝમ પરથી અગેન્સ્ટ છે, પણ જે સ્ટેટમેન્ટો આવે છે એ સ્ટેટમેન્ટો એવી વસ્તુ છે કે જુદી જુદી જાતના સ્ટેટમેન્ટો આવશે. રશિયા ફૂંકીને ચાલે છે કે જે આપણે માટે થોડું ઘણું સારી વસ્તુ છે. સોરી એક મિનિટ માટે અટકાવું છું આપને. રશિયાએ સોગંદ વિધિમાં હાજરી આપવાની ના પાડી દીધી છે, એને આપ કઈ રીતે જુઓ છો? અને કાલે જે બ્રિક્સની કાલે જે કોન્ફરન્સ થઈ એમાં પુતિન વોઝ ધ ઓનલી વોઇસ who overtly criticized the Afghan development and said that it should not become the hub for terrorist activity. How do you look at it? એ મેં કહ્યું ને કે રશિયા ફૂંકીને ચાલે છે, કારણ કે આમાં જે પરિસ્થિતિ છે, રશિયાના જે એનએસએ આપણા એનએસએના ઇક્વિવેલન્ટ નિકોલાવ પાત્રુસોવ છે એ ઇન્ડિયા આવ્યા હતા. પછી વિલિયમ બર્ન જોડે મિટિંગ થઈ અને રિચાર્ડ મોરે જોડે મિટિંગ થઈ. રશિયાના અત્યારે પ્રોબ્લેમ રશિયાનો એ છે કે એ ચાઇનાના એલાઈ જેવું છે, પણ એ આખું અફઘાનિસ્તાન કે જ્યાં ચાઇના વગર અમેરિકા અને રશિયાના ઇન્ટરવેન્શન કર્યા વગરની પરિસ્થિતિમાં જો અફઘાનિસ્તાન પર ચાઇનાનો પ્રભુત્વ ખૂબ જ વધી જાય તો એ એક આખો એમનો જે સેન્ટ્રલ એશિયાનું ગેસ છે અને ચાઇનાનો જે આખો પ્રોજેક્ટ છે, તો અફઘાનિસ્તાન કેન બીકમ ધ હબ ફોર એક્સપોર્ટ ફોર સેન્ટ્રલ એશિયા એન્ડ અપ ટુ યુરોપ. એટલે રશિયા અત્યારે ચાઇનાને એકદમ 100% ખુલ્લો હાથ આપે એવું મને લાગતું નથી. પણ સેમ ટાઈમ આપણે રશિયા કરશે બધી જ વસ્તુ એ પણ માનવું થોડું સાવચેતીપૂર્વક રહેવું જોઈએ, કારણ કે રશિયાના બેઝિક ઇન્ટરેસ્ટ ચાઇના જોડે વધારે ઇન્ટરટ્વિન છે. પણ રશિયાનો મોટા એમણે આજે જે બેલારુસ છે ત્યાં આપણે 2 લાખનું જે આખી આર્મીની ડ્રીલ કરી, એમણે સેન્ટ્રલ એશિયામાં તજકી હોસ્પિટલની ડ્રીલ કરી હતી. રશિયાને એમના આ જે ટેરરિઝમ છે અને ડ્રગ છે એ રશિયા બાજુ આવે નહીં એવું રશિયા માને છે. પણ રશિયા માટે પ્રોબ્લેમ એ છે કે ચાઇનાની જોડે પણ એમને જવું પડે. એટલે એ જે કહેવાય કે ફૂંકીને ચાલે છે અને તોડીને બોલે છે, કારણ કે આઉટરાઇટ તો તાલિબાનને સપોર્ટ કરશે નહીં, પણ એમની એમ્બેસી રશિયામાં ચાલુ છે અને તાલિબાન જોડે રશિયાના જે કોન્ટેક્ટ છે એ ખૂબ જ ગાઢ છે. એટલે એ જોવા જોઈએ તો મારું એવું માનવું છે કે રશિયા જે સ્ટેટમેન્ટો આપે છે એ તો આપણે માટે ઘણા સારા છે, પણ આપણે બધા સ્ટેટમેન્ટો ફોલોઅપ શાંઘાઈ કોઓપરેશનમાં કરવું પડશે. અને પહેલા કરતા રશિયા જોડે ઇન્ટેલિજન્સ અને એમાં સંબંધો વધારે સુધારવા પડશે. એ ખૂબ જ જરૂરી છે, કારણ કે રશિયાની પરિસ્થિતિ અત્યારે એવી છે કે એમને ચાઇના સાથે જવું પડશે. અમેરિકાને નુકસાન થયું, એમને આનંદ છે અને આપણી જોડે સંબંધો સારા છે. એટલે મેં કહ્યું ને કે અત્યારે એશિયામાં કોઈ જો રિલાયબલ પાર્ટનર કોઈને જોઈતો હોય તે ભારત સિવાય કોઈ છે નહીં. ये भारत માટે एक सारी परिस्थिति है. जी धन्यवाद. कुमार साहब, आप तो सिक्योरिटी की बाबतों को करीब करीब नजदीक से देखते रहते हैं और बीएसएफ की जो आपकी अनुभव है उसको देखते हुए भी आपको इस मामले में काफी इंसाइट है. तो जिस तरह के डेवलपमेंट्स अफगानिस्तान में हुए हैं और आगे चल के जिस तरह का तालिबान सरकार का रवैया रहने वाला है, जिस तरह का उसका कंपोजिशन है, उसे देखते हुए लगता है आपको कि आने वाले समय में अफगानिस्तान की और तालिबान की वजह से खास करके हमारा जो कश्मीर है, पाक ऑक्यूपाइड कश्मीर से अक्रॉस द बॉर्डर कोई तकलीफ हो सकती है या टेररिस्ट एक्टिविटीज बढ़ सकती है,
क्या मानना है आपका? मैं लौट के आऊंगा आपके पास, अभी मुझे रुकना पड़ेगा एक छोटे से ब्रेक के लिए। मैंने प्रश्न आपको बता दिया ताकि आप सोच के रखें, और ब्रेक के बाद मैं आपके पास आऊंगा। દર્શક મિત્રો, રોકાઈશું એક નાનકડા બ્રેક માટે અને ચર્ચા પછી આગળ. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક પછી અફઘાનિસ્તાનમાં જે પ્રકારના સરકાર રચાઈ છે અને જે પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે તેની આપણી સિક્યોરિટી, આપણી સલામતી પર શું અસર પડશે અને ભારતીય હિતને એ કઈ રીતે અસર કરતા રહેશે તે અંગેની ચર્ચામાં ફરી એકવાર આપનું સ્વાગત છે. कुमार साहब, मैं आना चाहूँगा आपके पास। मैंने प्रश्न तो आपको रिले कर दिया है। हमारी जो सिक्योरिटी है, खास करके कश्मीर का जो मसला है, पाक ऑक्यूपाइड कश्मीर से अक्रॉस द बॉर्डर टेररिज्म बढ़ने की आशंकाएं जताई जा रही है, क्या लगता है आपको इसके बारे में? आपने जो ये सवाल मुझे बताया है बड़ा इम्पोर्टेंट है देश के लिए कि जो तालिबान की सरकार आई है उसका भारत पे क्या असर पड़ने वाला है। आज आपने देखा होगा कि भारत सरकार के गृह मंत्री अमित शाह जी ने भी हाई लेवल मीटिंग दिल्ली में की, कल की थी, और उसमें भारत के सभी जो सुरक्षा से जुड़े हुए अधिकारी हैं, आर्मी चीफ, बीएसएफ चीफ और एनएसए, अजीत दोवल साहब, सभी उसके अंदर थे। और उन्होंने अफगान मुद्दे को वहां पर डिस्कशन हुआ कि उसका क्या असर पड़ने वाला है, भारत में क्या पड़ सकता है और उसके लिए भारत को क्या करना चाहिए, वो सारी उन्होंने डिस्कशन किया है और अच्छे निर्णय लिए होंगे, अवश्य लिए होंगे। परंतु इसके पहले मैं ये बताना चाहूंगा कि ये जो इंटरिम सरकार बनी है, अंतरिम सरकार जो बनी है, इसके मुख्य चेहरे कौन हैं और उनका थोड़ा बैकग्राउंड जाने बिना हम नहीं समझ सकते कि इनका रुख क्या होगा। तो सबसे पहले तो इसमें मुल्ला महमूद हसन अखुंड जो वहां के प्रधानमंत्री हैं, इस इंटरिम गवर्नमेंट के प्रधानमंत्री हैं, इनका बैकग्राउंड क्या है वो जान करके पता लगेगा कि यह आदमी तालिबान का फाउंडर में से, जिन लोगों ने इसको बनाया था, तालिबान जो टेररिस्ट ग्रुप बना था, जिन्होंने पहले एक बार वो राज कर चुके हैं वहां पर, इसके फाउंडर में से है। रहबारी शुरा का ये मुखिया है वहां का। और इसके अलावा इसकी एक चीज और भी जानने वाली बात है कि ये अभी भी यूनाइटेड नेशन की ब्लैक लिस्ट पे है। एक किसी देश का प्रधानमंत्री यूनाइटेड नेशंस की ब्लैक लिस्ट पे है। और भारत वालों को तो ये भी जानने की जरूरत है कि जो गौतम बुद्धा का जो स्टैचू था बामियान के अंदर, उसको गिराने के अंदर इस आदमी का निर्णय था, जो कि आज वहां का प्रधानमंत्री है। और तो इस आदमी की क्या सोच हो सकती है भारत के लिए, भारत के बुद्ध धर्म के लिए। और तो ये तो इसका बैकग्राउंड हुआ। और दूसरा इंपॉर्टेंट जो आदमी है उसके बारे में जानना जरूरी है, वो है सिराजुद्दीन हक्कानी, जो वहां का गृह मंत्री है या होम मिनिस्टर। ये होम मिनिस्टर भी एंटी इंडिया रहा है, क्योंकि हक्कानी ग्रुप का आदमी। हक्कानी ग्रुप और आईएसआई ये दोनों एक थैली के चट्टे बट्टे हैं। बल्कि मैं ये कहूंगा कि आईएसआई ने ही हक्कानी ग्रुप को शह दी है, शरण दी है, और उससे जुड़ा हुआ आदमी है सिराजुद्दीन हक्कानी। तो आप समझ सकते हैं कि ये खास करके गृह मंत्री इनका, या इंटीरियर मिनिस्टर बोलते हैं, ये एक कठपुतली है। कठपुतली किसकी है? आईएसआई। और आईएसआई का मुख्य उद्देश्य क्या है कि भारत के ऊपर प्रॉक्सी वार जारी रखना, कश्मीर के अंदर टेररिस्ट को भेजते रहना, ये आईएसआई का एक अहम मुद्दा रहा है। तो भारत के ऊपर इसका क्या असर पड़ेगा, ये जो गवर्नमेंट में, ये तो हुआ जो सरकार के अंदर दो मुख्य जो व्यक्ति हैं, प्रधानमंत्री और दूसरे उनके गृह मंत्री, दोनों एंटी इंडिया हैं। और ये अलग बात है कि ये एंटी इंडिया रहेंगे क्योंकि भारत की मदद की भी इनको जरूरत है, वो मैं बाद में आऊंगा उसके ऊपर। परंतु इनका बैकग्राउंड जो है वो एंटी इंडिया का है और ये पाकिस्तान की कठपुतलियां हैं। और दूसरा, यही तालिबान अभी तक हमारे जो भारत के
दो बड़े टेररिस्ट ग्रुप हैं जो कश्मीर के अंदर फ्रॉम अक्रॉस द बॉर्डर पाकिस्तान के भूमि से भारत के अंदर टेररिस्ट भेजते रहते हैं। वो है लश्कर तैयबा और जैश ए मोहम्मद। लश्कर तैयबा का तो एम यही है कि भारत के कई टुकड़े हों, कश्मीर को छीन लिया जाए, कश्मीर पाकिस्तान का भाग बने। तो ये लश्कर तैयबा है और ये जैश ए मोहम्मद का एम है। और ये भी ISI के कठपुतलियां हैं और इन्होंने जैश ए मोहम्मद और लश्कर तैयबा ने पिछले कई सालों से अफगानिस्तान के अंदर कार्य कर रहे हैं और तालिबान की मदद की है वापस पावर में आने के लिए। तो सब एक सोचा जा सकता है कि तालिबान चूंकि तालिबान को इनकी मदद मिली थी, तो अब ये जो दो जैश ए मोहम्मद हैं और लश्कर तैयबा है, ये चाहेंगे कि जो उनका एम है अब उसके अंदर ये इनकी मदद करें। इनका हौसला बुलंद तो हुआ ही है लश्कर तैयबा का और जैश ए मोहम्मद का। अभी देखने वाली बात ये है कि ये कितने एक्टिव होते हैं और इसके लिए जैसे मैंने बताया कि भारत सरकार बिल्कुल तैयार है और भी कार्रवाई करेंगी। अपने बॉर्डर्स की जो LOC है, लाइन ऑफ कंट्रोल है, और अपना इंटरनेशनल बॉर्डर है, इनको दोनों को मजबूत, इनकी सिक्योरिटी मजबूत करने की जरूरत होगी। एक जो मामला और भी है वो है तालिबान सरकार खुद जिससे अब घबराई हुई है, वो है IS इस्लामिक स्टेट खुरासान में और इस्लामिक स्टेट खुरासान में और तालिबान के अंदर मतभेद है। वो मतभेद क्या है, बड़ा इंटरेस्टिंग है समझने के लिए। ISIS ये राष्ट्रवाद में विश्वास नहीं करती, ये चाहती है कि इस्लाम और ये खलीफेट जिसे बोलते हैं, पूरे मुस्लिम वर्ल्ड में एक ही खलीफा होगा, एक ही वो होगा। वो अलग अलग देशों के अंदर अलग अलग मुस्लिम प्रधानमंत्री हैं, जैसे पाकिस्तान में है, अफगानिस्तान में है, सऊदी अरेबिया के अंदर सुल्तान है। वो ये नहीं चाहते, वो चाहते हैं कि केवल एक इस्लामिक स्टेट होगा जिसे उम्मा बोलते हैं और उसके अंदर इस्लाम राज करेगा या खलीफा राज करेगा। तो अब इनके बीच में भी झगड़ा होगा। इस्लामिक स्टेट भारत के अंदर भी निगाह रखता है कि वहां पर भी अपने पैर पसारना चाहता है। हालांकि वो उसकी फौज नहीं है कि वो यहाँ आकर के फौज लाएगा या अपने टेररिस्ट ग्रुप को भेजेगा। वो अपनी प्रोपेगेंडा से, अपनी ये इंफॉर्मेशन वारफेयर जिसे बोलते हैं, सोशल मीडिया से और इंटरनेट के माध्यम से हिंदुस्तान के जो उनको अपनी तरफ करने की कोशिश करेगा, जो फील करते हैं पश्चिम, जिनके अंदर ये है कि हमारे साथ ठीक नहीं हुआ है और जो थोड़ी वो रखते हैं इस्लामिक स्टेट के साथ सहानुभूति रखते हैं, उनको अपने यहाँ हिंदुस्तान के अंदर उनको अपनी तरफ करना चाहेगा। तो ये जो सरकार जो बनी है, ये उनका एम यही रहेगा कि अपने जिन्होंने इनकी मदद की है उनकी वो मदद करें। हालांकि अब ऊपर से वो क्या कह रहे हैं, उनको इंडिया की मदद की भी जरूरत है। उन्होंने ऑलरेडी कहा है कि वो सभी देशों के साथ संबंध बनाना चाहते हैं। क्यों बनाना चाहते हैं, ये भी एक सोच की बात है कि उनकी इकोनॉमी अभी बिल्कुल खत्म हो चुकी है। जब इकोनॉमी इनकी खत्म हो चुकी है तो ये चाहेंगे कि इनको पूरे दुनिया के देश पहले बात इनको रिकॉग्नाइज करें, इनको मान्यता दें, और बिना मान्यता मिले हुए ज्यादा देश इनको मदद करने वाले नहीं है। तो मान्यता मिलना भी जरूरी है इनको। तो भारत को भी इन्होंने इस तरह के फिलर्स जो दिए हैं कि उनका ध्यान रखा जाएगा, उनके इंटरेस्ट का ध्यान रखा जाएगा। परंतु क्या एक शेर अपनी खाल बदल लेने से, भेड़ की खाल में यदि शेर है या भेड़िया है तो क्या वो भेड़ बन जाता है? ये भी एक सोचने की बात है कि स्ट्राइक बदलने से या खाल बदलने से तालिबान अपना वो जो उसका स्वभाव है उसको बदल डालेगा। मुझे ये नहीं लगता है, क्योंकि उन्होंने अभी कल ही कहा है, आज भी कहा है कि उन जितने भी जो पुरानी सरकार के अंदर अधिकारी थे उनको हम माफ करते हैं और उन पे कोई कार्रवाई नहीं होगी। पर आपने पिछले 2-4 दिनों में टेलीविजन के ऊपर देखा होगा
उन्होंने किस तरह से महिलाओं के ऊपर भी कोड़े चलाए हैं, महिलाओं के ऊपर भी उनके सामने फायरिंग की है, वहां पर उनको पीटा है, जर्नलिस्ट को पीटा है। और जो जिस तरह की उनकी सोच है, जिस तरह से उनका रवैया रहा है, उसी हिसाब से उनकी कार्रवाइयां अभी तक चल रही है। उन्होंने कहा तो ये है कि हम सबका साथ लेकर के चलेंगे, पर आपने देखा मुस्लिम जो वहां की महिलाएं हैं उनको भी प्रताड़ित करना उन्होंने शुरू कर दिया है। और कोई वहां पे प्रोटेस्ट हो नहीं सकता। प्रोटेस्ट करने के पहले ये भी बताना पड़ेगा कि आप प्रोटेस्ट के समय में क्या नारे लगाएंगे, प्रोटेस्ट के आपके बैनर्स क्या होंगे। तो ये इनका कहने और कथनी के अंदर बहुत फर्क है और मेरी हिसाब से रहेगा। तो भारत को इस सरकार से जैसे पहले हमारा ये था कि वेट एंड वॉच, पर अब नाउ वी आर नॉट ओनली वॉचिंग, आवर गवर्नमेंट, अपनी सरकार इसमें कार्रवाई शुरू भी कर दी है। जैसे कि पहले पैनलिस्ट ने बताया कि जो हमारा ये क्वाड है QAD, जिसमें जापान है, अमेरिका है और इंडिया है, ये मिलकर के इन्होंने आज निर्णय भी लिया है कि किस तरह से स्ट्रेटेजी बनाया है। भारत सरकार में ब्रिक्स की मीटिंग में भी माननीय प्रधानमंत्री जी ने बताया कि हम किस तरह से टेररिज्म का मुकाबला करेंगे। सब, हालांकि चाइना भी इसका भाग है, रशिया भी इसका भाग है, परंतु उनका कहना और इनके भी कथनी में बहुत फर्क है। आपको मालूम है ये दोनों ही हमारे एडवर्सरीज हैं। चाइना भी अपना एडवर्सरी है अभी इस समय, और पाकिस्तान तो रहा है और अभी भी हमारा एडवर्सरी है। तो ये दोनों का कहना कि हम टेररिज्म नहीं चाहते हैं, पर ये टेररिज्म के बारे में भी इनकी अलग अलग सोच है। कई देशों का टेररिज्म इनको टेररिज्म नहीं लगता। तो मुझे, जैसे कि आपने देखा होगा यूनाइटेड नेशंस की सिक्योरिटी काउंसिल की मीटिंग में भी, जिसमें भारत चेयरमैन है, इस समय भारत चेयरमैन था, ये दोनों देश चीन और रशिया, ये दोनों बाहर चले गए थे। जिस समय वोटिंग होने वाली थी ये दोनों देश बाहर चले गए थे। नहीं तो ये क्यों नहीं वहां प्रेजेंट रह करके जो निर्णय लिया गया था, बाकी सारे देश वहां पे प्रेजेंट रहे। चीन और रशिया क्यों निकल के चले गए? तो इनके भी हमें काफी, इन्होंने ब्रिक्स की जो समिट हुई है जिसमें माननीय प्रधानमंत्री ने अपना भाषण दिया और सबने संयुक्त विज्ञप्ति तो जारी की है, परंतु ये भी एक सोचने की बात है कि ये कह रहे हैं और पीछे से किस तरह से ये रशिया, खास करके चीन, इनकी मदद करता रहेगा, ये सोचने वाली बात है। तो भारत को काफी अलर्ट रहने की जरूरत है, हमारी फौज को अलर्ट रहने की जरूरत है, BSF को अलर्ट रहने की जरूरत है, हमारी इंटेलिजेंस एजेंसीज हैं उनको भी और भी अच्छी इंटेलिजेंस या स्पेसिफिक इंटेलिजेंस कलेक्ट करने की जरूरत है और शेयर करने की जरूरत है सिक्योरिटी फोर्सेस के साथ, जिससे कि भारत के अंदर जो ये खतरा मंडरा रहा है नई सरकार ये अफगानिस्तान में आने के कारण से, वो हमारे को अफेक्ट नहीं करे। ये हमारी पॉलिसी रहनी चाहिए। और मुझे पूरी आशा है कि भारत की ये सरकार काफी स्ट्रॉन्ग सरकार है और बिल्कुल इसका मुकाबला कर पाएगी जो डेंजर है। जी धन्यवाद। કેદારભાઈ, આપે બંને પેનલિસ્ટને સાંભળ્યા, બંનેના મંતવ્યો સાંભળ્યા. આપ પણ ઇન્ટરનલ સિક્યોરિટી અને સિક્યોરિટી બાબતો અંગેના નિષ્ણાત છો. શું લાગે છે અફઘાનિસ્તાનમાં જે પ્રકારના અત્યાર સુધીના જે જુદા જુદા સમયે જુદા જુદા ડેવલપમેન્ટ્સ થયા છે, ભારત માટે એમાંથી શું તારણો નીકળે છે? નમસ્તે જયનારાયણભાઈ. સૌથી પહેલા તો બધાને ખબર છે છતાં હું એ યાદ કરાવવા માંગુ છું કે અમેરિકા ઇટ્સ અ બ્લન્ડર ઓફ ધ હાઈએસ્ટ ઓર્ડર. ઓકે, આજે અમેરિકા ગમે એ રીતે આપણને સમજાવે, દુનિયાને સમજાવે કે એને પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે લીધું છે, એની જવાબદારી નહોતી અફઘાનિસ્તાનને દેશ ઉભો કરવાનું, એ ગમે સમજાવે, પણ એક વસ્તુ નક્કર છે કે 20 વર્ષ જ્યારે તમે એ દેશમાં રહ્યા છો ત્યારે તમારી મોરલ રિસ્પોન્સિબિલિટી બની જાય છે કે તમે છોડો ત્યારે દેશની પરિસ્થિતિ સારી હોય. આ બધા જાણે છે, છતાં મને લાગે છે કે આ આપણે વારંવાર અમેરિકાને યાદ કરાવવાની જરૂર છે, કારણ કે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને લીધે ઊભી થઈ છે. ભાઈ, એવી શું ઉતાવળ હતી કે તમે તમારું બગદામ એરબેઝ
ટોટલી રાત્રે ખાલી કરીને વયા જાઓ, બધું આર્મામેન્ટ બધું આપી જાઓ તમે, અરે પાસેના દેશોમાં ટ્રાન્સફર કરી દે તમે, એરક્રાફ્ટ કેરિયર બોલાવીને હેલિકોપ્ટર્સ ને બધાને ત્યાં શિફ્ટ કરી દે તમે. ઓકે, એટલે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં એ લોકોએ અફઘાનિસ્તાન છોડ્યું છે. જે તાલિબાનને તમે 20 વર્ષ પહેલા કાઢ્યું હતું એને આજે તમે સન્માન આપીને તમે કોન્ફરન્સ ટેબલ ઉપર લઈ આવ્યા સૌથી પહેલા. ચાલો એ વાત પણ બરાબર છે, સ્થિતિ બદલી ગઈ, પરિસ્થિતિ બદલાઈ ગઈ, પણ લાવ્યા પછી જે ડીલ થઈ હતી ગયા વર્ષે 29 ફેબ્રુઆરીની, એ તરત જ એ લોકો તોડવા માંડ્યા હતા. એ લોકોએ કહેલું કે વાયલન્સ નહીં થઈએ, વાયલન્સ કરવા માંડ્યા. અલ કાયદા ઉપર અમે કંટ્રોલ રાખશું, ISC ને કંટ્રોલ કરશું, એ નહોતા કરતા. તો 1 વર્ષ સુધી શું કામ અમેરિકા ચૂપ? એણે થવા દીધું જે બધું થતું હતું એ, અને પોતે ફટાફટ નીકળી ગયા. આ બહુ જ મોટી ભૂલ છે. જેને સુપર પાવર ગણતા હતા એને ખૂબ જ મોટો આખા દુનિયા માટે એક ભય ઉભો કરી દીધો છે. અચ્છા, એ વાત તો એ અમેરિકાની રહી. હવે સ્થિતિ એ છે કે ધ ફેક્ટ ઇઝ કે તાલિબાને સરકાર બનાવી દીધી. ઘણી ચર્ચાઓ થાય છે કે આપણે તાલિબાન સાથે ડીલ કરવું જોઈએ કે ન ડીલ કરવું જોઈએ. મારું મંતવ્ય એમ છે કે જ્યારે આપણે તાલિબાન સાથે આજે ડીલ કરશું તો એ તાલિબાન ટેરરિસ્ટ ગ્રુપ નહીં ગણવાનું, એને આપણે સરકાર ગણવાનું. લેટ અસ એક્સેપ્ટ કે આ અફઘાનિસ્તાનનું ગવર્મેન્ટ છે, આ અફઘાનિસ્તાન ઉપર કંટ્રોલ આ કરી રહ્યું છે, એટલે આપણા જે ઇન્ટરેસ્ટ છે એ સર્વ પૂરા કરવા માટે થઈને આપણે સરકાર સાથે, તાલિબાન સરકાર સાથે, અફઘાનિસ્તાન સરકાર સાથે આપણે ડીલ કરવું પડશે. આપણા શું ઇન્ટરેસ્ટ છે? આપણા ઇન્ટરેસ્ટ એ છે અફઘાનિસ્તાનમાં કે આપણે એને હજી પણ આપણો નેબર ગણવું પડશે. કે એને જો આપણે કંટ્રોલ ગણીએ આપણે તો વખાન કોરિડોરનો 100 કિલોમીટર જેટલી બોર્ડર હજી ઇન્ડિયા સાથે અફઘાનિસ્તાનની મળે જ છે. એટલે આપણે અફઘાનિસ્તાનમાં આપણો ઇન્ટરેસ્ટ છે, એ પહેલી વાત. બીજી વાત, જે સોફ્ટ પાવરની વાત કરીએ તો આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે આપણા જે ઇન્ડિયન્સ ત્યાં રહે છે એ ઇન્ટરેસ્ટ છે, એ વાત છે. સૌથી મોટો ઇન્ટરેસ્ટ આપણો એ છે કે તાલિબાન ખૂબ જ મોટું ટેરર ગ્રુપ છે. જો એનો સપોર્ટ મળે તો ફરી એક વખત નાના મોટા જે LET ને JEM જેવા ટેરર ગ્રુપ છે એને સપોર્ટ મળે ને વન્સ અગેન they can get active in India, especially in Kashmir. આ છે. અને એથી પણ વધારે મોટો ઇન્ટરેસ્ટ મારી દ્રષ્ટિએ એ છે જે એના ઉપર પાકિસ્તાનની નજર છે કે પાકિસ્તાન ઇન્ડિપેન્ડન્ટ થયું ત્યારથી સ્ટ્રેટેજિક ડેપ્થ માટે તડપી રહ્યું છે. એને ખબર છે કે દેશની વિડ્થ એટલી ઓછી છે કે કોઈ પણ કન્વેન્શનલ વોરમાં એની પાસે પાછળ જવા માટે જગ્યા જ નથી. એટલે એ અફઘાનિસ્તાનની અંદર જવા માંગે છે અને સ્ટ્રેટેજિક ડેપ્થ વધારવા માંગે. મારું માનવું એવું છે કે એ ધ્યાનમાં રાખીને આપણે તાલિબાન સાથે ભલે આપણે એને રેકગ્નિશન ના આપીએ પણ આપણે એની સાથે ડીલ કરવું જ પડશે. આપણા જે બધા એમ્સ છે એ પૂરા થાય એ માટે ડિપ્લોમેટિકલી આપણે એ જાતની પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ કે પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે સુમેળ ન થાય. જે દુરાન લાઈનનો વર્ષો જૂનો પ્રોબ્લેમ છે એ દુરાન લાઈનનો પ્રોબ્લેમ ચાલુ ને ચાલુ રહે. બલુચિસ્તાન જો જરાક ગરમી પકડી શકે તો એ પણ વધારે સારી વસ્તુ છે. એટલે આ બધું આપણે જરા કરવાની જરૂર છે. અત્યારે તાલિબાનનો વીક પોઈન્ટ શું છે? ઇકોનોમી જેમ કેતનભાઈએ કીધું એમ બિલકુલ ડામાડોળ છે. આ જ એનો વીક પોઈન્ટ અત્યારે આપણે બધા દેશોએ મળીને એક્સપ્લોઇટ કરાવવી જરૂર. આ એક વસ્તુ છે કે જેને લીધે એના ઉપર કઈ પ્રેશર લાવી શકે. ચાઇના ગમે એટલું પૈસા નાખશે પણ અફઘાનિસ્તાનમાં નાખતા પહેલા 10 વાર વિચારશે. અત્યાર સુધીમાં ગમે એટલો એને સપોર્ટ આપ્યો હોય, મોરલ સપોર્ટ આપ્યો હોય, પણ હજી કોઈ કમિટ નથી કર્યું કે અમે આટલા પૈસા અમે ઇન્વેસ્ટ કરશું. એ પણ સમજે છે કે તાલિબાન શું છે અફઘાનિસ્તાન. એટલે બ્રિક્સ છે કે ઇવન SCO છે કે ઇવન એટ ધ લેવલ ઓફ UN આપણે એક જાતનું એના ઉપર બધી એને લોન અને ગ્રાન્ટ ને એ બધી આપવાની એટલી બધી જરૂર નથી. જે બેર મિનિમમ હોય એ આપણે વિથ પ્રોપર ઓવરસાઇટ એટલું જ આપણે આપવાની જરૂર છે. બાકી એને ટાઈટ કરવાની જરૂર છે. આપણે એને કોર્નરમાં લાવવાની જરૂર છે ઇકોનોમિકલી, જેથી એનું જે કંટ્રોલ છે એ કંટ્રોલ હોવો છે. એટલે મારા હિસાબે આપણે એની સાથે ડીલ કરવું પડશે, ડીલ કરવું જોઈએ અને ઇકોનોમિકલી બધા દેશોએ ભેગા થઈને એને કોર્નર કરવું જોઈએ. અને એઝ ફાર એઝ મિલિટરી ઇઝ કન્સર્ન, જેમ કુમાર સાહેબે કીધું એમ વી વિલ હેવ ટુ બી ઓન અવર ટોઝ વન્સ અગેન. જેમ લાગતું હતું કે આપણને થોડો હવે કંટ્રોલ આવી રહ્યો છે ટેરરિઝમ ઉપર, ખાસ કરીને કાશ્મીરમાં,
we'll have to start preparing now itself. Militarily, paramilitary force છે એ દરમિયાન ઇન્ટેલિજન્સ વાઇઝ કારણ કે ધીમે ધીમે આ લોકોને ખૂબ એન્કરેજમેન્ટ મળી ગયું છે તાલિબાન સરકાર આવવાથી. એટલે આ મારા હિસાબે આ અમુક પગલાઓ લેવાની જરૂર છે આ જી. નવા જે પરિસ્થિતિ બદલાની છે એના. જી ધી ફાઇનલ રાઉન્ડ કેતનભાઈ, આપણે થોડું ટૂંકાણમાં પણ આપના મંતવ્યો જાણવા માંગીશું. જે રીતે એમણે શરૂઆત કરી છે, ઉપપ્રમુખના ભાઈને મારી નાખ્યા બિલકુલ નિર્મમ રીતે, એ જ પદ્ધતિ છે જે પદ્ધતિથી અગાઉ પણ તાલિબાન કામ કરતું હતું. અને જે કુમાવત સાહેબે કહ્યું તે પ્રમાણે એમાં જે માણસો છે તે પણ પાયાના માણસો છે જે તાલિબાન એક હતું એના. આ સંયોગોમાં અમેરિકા એને સીધી કે આડકત રીતે હજુ પણ ટેકો કરે છે. તો આપને લાગે છે કે એ માત્ર ને માત્ર એને હવે આર્થિક મજબૂર, કારણ કે આર્થિક પાસું તો ચીન પણ એનું સમૂહ કરી આપશે, અમેરિકા પણ મદદ કરશે, રશિયા પાસેથી પણ એને કંઈક ને કંઈક સપોર્ટ મળી રહેશે. તો એ સંયોગોમાં એની ભારતના જે આર્થિક હિતો છે, આપણે 30,000 કરોડ રૂપિયા જેટલા ત્યાં નાખ્યા છે, તે આપણને લિવરેજ માટે કેટલા ઉપયોગી થશે? આમાં એવું છે કે ચાઇના સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ ચાઇના રહેશે. એમણે ઓલરેડી $40 મિલિયન એનાઉન્સ કર્યા છે, પણ એ લોકોની ત્યાં કોપર માઇન એ લોકોએ બહુ પહેલેથી લીધેલી છે, લિથિયમ અને રેર અર્થ મેટલનો બહુ મોટો સ્ટોર છે. ચાઇના મને એવું લાગે છે કે રશિયા અને અમેરિકાની જેમ અફઘાનિસ્તાનમાં ડાયરેક્ટ ઇન્ટરવેન્શન નહીં કરે. સૌથી અગત્યની વસ્તુ છે કે જે હમણાં જાદવ કેદારભાઈએ કહી, આપણી પાસે અત્યારે આમાં જે એ લોકોના જે મોટા ભાગના છે બધા તાલિબાનના પાકિસ્તાનમાં કેટાસુરા અને રાબરીસુરામાં તૈયાર થયેલા છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે આપણે જે અત્યારની પરિસ્થિતિ છે એને સ્વીકારી લેવી જોઈએ કે તાલિબાન કેટલો વખત ટકશે, તો 3-4 વર્ષ તો ટકશે જ, કારણ કે ગમે એ થાય તો એ અત્યારે કોઈ અમને એટલો બહુ મોટો, જ્યાં સુધી પાકિસ્તાન બહુ ભયંકર અગેન્સ્ટ થાય છે ત્યાં સુધી મને નથી લાગતું કે તાલિબાન અફઘાનિસ્તાનમાંથી જાય. તો એટલા માટે આપણે જે કહેવાય કે બધા જ યુરોપના દેશોએ દોહામાં વાત શરૂ કરી દીધી છે, આપણે પણ વાત તો ક્યારે ને ક્યારે કરવી પડશે. લિવરેજ ચાઇનાનું રહેશે, પણ એટલું બધું નહીં રહે, કારણ કે સૌથી વધારે પૈસા $20 બિલિયન આખું ફોરેન એક્સચેન્જ જે એસેટ છે અમેરિકાએ ફ્રીઝ કરી છે, એના પર અમેરિકાનો કંટ્રોલ છે. યુએસ અને યુએનમાં ટ્રેઝરી સેન્કશન છે, એ પણ અમેરિકા સિવાય એમનો ઉદ્ધાર નથી. રશિયા ઉપર CATSમાં અમેરિકા સેન્કશન નાખી શકે છે, પાકિસ્તાન FATFમાં છે. એટલે જે મદદ આવશે 70-80% યુરોપિયન યુનિયન અને અમેરિકાથી આવશે, એ એકદમ હકીકત છે. એટલે આપણે અત્યારે એ જોવું જોઈએ કે અમેરિકા અને યુરોપિયન યુનિયન પર પ્રેશર રાખવું જોઈએ કે જે ટેરરિઝમ છે એ જે સહાય છે એ ખૂબ જ જલ્દી શરૂ ના થવી જોઈએ, કે જે કહેવાય. અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ આપણે માટે એક સોફ્ટ પાવર, એટલે આપણી અફઘાનિસ્તાનના લોકો જોડે ગુડવિલ છે એ રહેશે. પણ આપણે હવે આગળ ઉપર ખાલી એ લોકોને હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં જ મદદ કરવી જોઈએ, કેશ કે એવું ના કરવું જોઈએ. પીપલ ટુ પીપલ ડાયરેક્ટ હોસ્પિટલ છે કે સ્કૂલો છે અને ટ્રેનિંગ છે એ મદદ કરવી જોઈએ, કારણ કે એની એ જે મદદ આપણે કરી શકીએ એ બીજા કોઈ દેશ કરતાં આપણે વધુ સારી રીતે અને જેને કહેવાય કે કિફાયત રીતે, કારણ કે ઘણા હજારો અફઘાન સ્ટુડન્ટ આપણે ત્યાં ભણેલા છે, એટલે ઘણા અફઘાન સ્ટુડન્ટ જે આપણે ત્યાંથી ભણીને પાછા ગયા છે એ લોકો પણ આપણે ત્યાં જઈને આપણે એસેટ કહી શકીએ. તો આપણું અત્યારે ધ્યાન એની પર હોવું જોઈએ કે આપણે અફઘાનિસ્તાનને શું શું મદદ કરી શકીએ. તો એ ફાઇનાન્શિયલ એડ કરવા કરતાં ટેકનોક્રેટ, બ્યુરોક્રેટ કે બીજા બધા જે પ્રોજેક્ટ છે જે પીપલ ટુ પીપલ હોય, એને માટે અફઘાનિસ્તાનને આપણી જરૂર પડી શકે. તાલિબાન શું કરશે એના પર ધ્યાન રાખવું જોઈએ, પણ આપણે એમ ના કહી શકીએ કે આપણે ટેરરિઝમ, એ તો આપણે વર્ષોથી જોતા છે, 50 વર્ષથી. એટલે હાલના મુદ્દે આપણે આપણા બોર્ડર જમ્મુ કાશ્મીર અને પંજાબ ત્યાં સાવચેતી રાખીને તાલિબાન જો આપણી સાથે વ્યવહાર સુધારી શકતો હોય તો એ સુધારવો, પણ એમના ઉપર ચાપતી નજર રાખવી જોઈએ. એક નોવેલ હતી મેન ઈટર ઓફ કુમાઉ. કેતનભાઈ, જસ્ટ વન વર્ડ રિપ્લાય. આપે કહ્યું કે આપણે અમેરિકા અને યુરોપિયન યુનિયન પર દબાણ રાખવું જોઈએ. આઈ મીન where do you place India to do this? Do you think India has the capability or the wherewithal or the weightage to influence the United Nations and the European Union to prevent them from doing whatever they are doing in Afghanistan? દરેક કન્ટ્રી પોતાનું હિત જોશે.
મેં પહેલા કહ્યું કે યુરોપિયન યુનિયન રેફ્યુજીને જોઈતા અમેરિકાને એમના 2 લાખ SIV બહાર કાઢવાના છે, જી એ બીજન માટે બહુ અગત્યનું છે. એટલે આપણે એ બધા સાથે રહીને આપણા જે સ્ટેટમેન્ટ છે એમાં આપણે થોડું જે કહેવાય કે ધૈર્ય રાખી અને ખૂબ જ રાજનૈતિક રીતે બોલવું પડશે, શાણપણ રાખીને. જી. કારણ કે આગેવાની લેવા જઈશું એ મુશ્કેલ છે, પણ બાકી બધા દેશોને પણ પ્રોબ્લેમ તો સેમ ટેરરિઝમનો છે. એટલે બધાનું હિત, જે ક્વાડ છે કે બ્રિક્સ, દરેક જગ્યાએ એમનું હિત પણ આપણી સાથે સંકળાયેલું છે, પણ દરેક જણ પોતાની સૌથી પહેલા જોશે, એ એક હકીકત છે. જી કેદારભાઈ, અગેન વન શોર્ટ ક્વેશ્ચન. આપણે ચીનની વાત કરીએ છીએ. આજે આપણે ચીની માલનો બહિષ્કાર કરવાની વાતો ભલે કરતા હોઈએ કૂદી કૂદીને, પણ ચીન આપણો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે. આપણે $19 બિલિયન નિકાસ કરીએ છીએ, $54 બિલિયન આયાત કરીએ છીએ, અને સમ ઓફ ઇટ ઇઝ very, very critical, including the active ingredients in pharmaceuticals, the critical boilers for the atomic power stations, the auto parts that we are importing, and obviously the laptop and other electronic equipment parts that we are dependent upon them. આ બધી પરિસ્થિતિમાં આપણે એમ માનીએ કે ચીન આપણી સાથે સલુકાઈથી વર્તશે, આ સંબંધોને કારણે એવી શક્યતાઓ જો હોત તો ચીને અત્યાર સુધી આપણી સાથે સલુકાઈ રાખી હોત. આપણા સંબંધો ચીન સાથે, લેટ અસ બી વેરી ક્લિયર, કે જ્યારથી આપણે કહ્યું કે અક્સાઈ ચીન આપણે કબજે કરી લઈશું, ત્યારથી એમાં દૂધપાકના તપેલામાં લીંબુનું ટીપું પડી ગયું છે. શું માનવું છે આપનું? તમારી વાત સાચી છે કે આપણો ટ્રેડ ડેફિસિટ એટલો બધો છે ચાઇના સાથે કે એમાં આપણને ખૂબ વાર લાગશે. વીલ હેવ ટુ રિમેઇન વીલ હેવ ટુ કન્ટિન્યુ ડીલ વિથ ચાઇના, એમાં કોઈ બે મત નથી. પણ એક લક્ષ્ય તો રાખવું ને, આપણે એક લક્ષ્ય તો રાખીએ કે એક સમયે આપણે એની સાથે આ ટ્રેડ ડેફિસિટ પૂરી કરવી છે અને આપણે એનાથી છૂટું થવું છે. જો લક્ષ્ય જ નહીં રાખીએ તો કેવી રીતે આગળ વધશું? એટલે ધીમે ધીમે વાર લાગશે, ધીરે ધીરે વી વિલ હેવ ટુ પ્રોગ્રેસ. આપણે નવા એવન્યુઝ શોધશું, આપણે વિધિન ઇન્ડિયા આપણે નવા એવન્યુઝ શોધશું, બીજા દેશો સાથે આપણે કરશું, ધીમે ધીમે એમાં આગળ વધશું. યસ, આઈ એગ્રી વિથ યુ. અત્યારે જે જાતનો ઓવર આ પીરિયડ ઓફ ટાઈમ જે જાતનો આપણું ટ્રેડ બંધાઈ ગયો છે, એમાંથી ઓવરનાઇટ તો આપણે કે નજીકના દસેક વર્ષમાં તો નથી લાગતું કંઈ થાય એવું. नजीकમાં भविष्य ना. कुमार साहब, आपने बहुत अहम बात की कि जो हमारा क्रॉस बॉर्डर टेररिज्म है, केतन भाई ने भी एक तरह से उसका समर्थन किया, केदार भाई ने भी एक तरह से उसका समर्थन किया कि जो क्रॉस बॉर्डर टेररिज्म है वो जो जिस तरह का ये जैश ए मोहम्मद से लेकर बाकी के ग्रुप जो हमारे यहाँ एक्टिव है और जिस तरह के डेवलपमेंट्स अफगानिस्तान में हुए, शायद आने वाला समय हमारे लिए मुश्किल हो. क्या आपकी राय क्या है उसके लिए? मेरी राय यह है कि पाकिस्तान का जो एजेंडा है कश्मीर के लिए वो तो परमानेंट है, कि वो चाहता है कि कश्मीर उसका भाग बने. तो वहाँ प्रॉक्सी वार, वहाँ की जो आर्मी है, ISI है, उनका लोकस स्टैंडी या उनका अस्तित्व ही इस पे निर्भर करता है कि कश्मीर के अंदर वो टेररिज्म चालू रखे, वहाँ पे रखे. तो ये तो होना ही है कि जो लश्कर तैयबा और ये तालिबान के भी जो लड़ाकू हैं, पाकिस्तान तो चाहेगा, हालांकि अफगानिस्तान कह रहा है कि वो इसको अपनी धरती को टेररिज्म के लिए यूज नहीं करने देगा. तो अफगानिस्तान की जो इंटरिम सरकार में है उनका कहना एक बात है, पाकिस्तान की जो इंटरेस्ट जो उसकी पॉलिसी रही है वो मुझे नहीं लगता कि वो चेंज होने वाली है. तो जहाँ पाकिस्तान का प्रॉक्सी वार कश्मीर के अंदर मेरे सोच में चलता रहेगा. और चूंकि अफगानिस्तान और पाकिस्तान ये हमारे पड़ोसी देश हैं, इन वी कैनॉट विश देम अवे फिजिकली, दे विल रिमेन आवर नेबर. वो हमेशा हमारे पड़ोसी रहेंगे. तो हमारे पॉलिसी ये होनी चाहिए कि हम इसको किस तरह से मैनेज करें. और मैं ये कहूँगा कि थोड़ा अपन यदि अपने एंशिएंट इंडिया का भी देखें तो भारत के लिए समस्या कोई अफगानिस्तान से पहली बार नहीं आई है. महाभारत के समय में भी आपको मालूम है कि समस्या महाभारत केवल अफगानिस्तान की वो जो बहू आई थी गंधारी और उसके साथ उसके जो शिखंडी जो थे उसके कारण, तो परंतु फिर भी यहाँ में हमारे
फाइनली पांडव ही जीते थे। आपने देखा कौरव हारे थे, जो भी है। तो इस तरह की समस्या अफगानिस्तान से आती रही है, पर भारत जी अभी का भारत काफी मजबूत भारत है। जी। और मुझे आशा है हमारे डिप्लोमेट्स, हमारे सिक्योरिटी एक्सपर्ट्स, नेशनल सिक्योरिटी एडवाइजर, गवर्नमेंट, प्राइम मिनिस्टर, होम जी मिनिस्टर, जी इन जो हमारा चैलेंज है, इसको प्रॉक्सी वार को काफी अच्छे तरीके से इनको जी चैलेंज को फेस करेंगे। जी। और भारत के अंदर ये आज अभी वो है, कैपेसिटी है कि हम इसको जो भी समस्या वहां से खड़ी होगी या टेररिज्म यदि वो बढ़ाना भी चाहेंगे वहां से, तो भी हम भारत इसके लिए सक्षम है अभी इसको डील करने के लिए। जी, ये मेरी धन्यवाद। सोच है। परंतु हमारे को रिलेशन तो बनाना ही पड़ेगा, क्योंकि पाकिस्तान, अफगानिस्तान का भी हित है भारत से कांटेक्ट बनाए रखने में, और हमारा भी कई हित है वहां पर। वी आल्सो हैव स्ट्रेटेजिक जी अफगानिस्तान। जैसा कि अभी चेतन भाई ने और केदार भाई ने भी बताया कि वी कैन नॉट विश अवे आवर रिलेशनशिप विद अफगानिस्तान। जी अफगानिस्तान में मिनरल्स हैं। अफगानिस्तान, हमारी जो हवाई जहाज जाती है यहाँ से यूरोप के अंदर, ओवर अफगान स्पेस के ऊपर से जाती है। ये भी एक बात है कि वी कैन नॉट, वी हैव टू यूज अफगान एयर स्पेस, वी हैव टू यूज पाकिस्तान एयर स्पेस आल्सो। हमारे इन देशों के साथ में काफी मुद्दे हैं होते हुए भी, फिर भी इस ग्लोबलाइज्ड वर्ल्ड में हमारे को रिलेशनशिप बनाए रखने भी जरूरी है। चीन के साथ में भी जरूरी है। आपने देखा कि चीन के साथ में अभी भी हमारा ट्रेड बल्कि कुछ समय में बढ़ा भी है। तो इसमें ग्लोबलाइज्ड वर्ल्ड में हमारी डिपेंडेंस उनके ऊपर भी है, उनकी भी हमारे ऊपर डिपेंडेंस है। अफगानिस्तान भी हमारे बिना रह नहीं सकता, परंतु हमारे को मैनेज करना है जो समस्या वहां से खड़ी हो सकती है। धन्यवाद कुमावत साहब। जनाब भाई, मैं आपको समय की मर्यादा मुझे बाध्य कर रही है, इसीलिए मुझे यहाँ रुकना पड़ेगा। आपने महाभारत की बात कही, वो काफी हमारे माइथोलॉजी के साथ जुड़ती है, मगर महाभारत के साथ महाभारत का अंत में कोई किसी ने कुछ नहीं पाया था। महाभारत का एक ही मतलब है सर्व सत्यानाश, और न पांडव जीते थे न कौरव जीते थे, सर्व सत्यानाश हुआ था। और महाभारत की अहम वजह तो थी द्रोण और द्रौपद के बीच की शत्रुता, जिसकी वजह से द्रौपदी पैदा हुई, जिसका जीवन कार्य था क्षत्रियों का महासंहार। तो ये कुछ कहीं न कहीं तार जुड़ते रहते हैं माइथोलॉजी के साथ, मगर सर्व सत्यानाश का रास्ता ही महाभारत है। तो वो तो आपने बहुत अहम बात की कि सबके साथ हम ग्लोबल विलेज में रहते हैं, सबके साथ हमें कुछ न कुछ संबंध तो रखने पड़ेंगे। बहुत काफी अहमियत रखती है आपकी बात। धन्यवाद केदार भाई, धन्यवाद केतन भाई, धन्यवाद कुमावत साहब। आपने हमारी चर्चा को काफी इंटरेस्टिंग बनाया, रसप्रद बनाया, और अहम मुद्दों पे आपने अपना ध्यान फोकस करके गुजरात समाचार टेलीविजन के दर्शकों के लिए भी अच्छी इंफॉर्मेशन पेश की। धन्यवाद फिर से एक बार आप तीनों का। धन्यवाद दर्शक મિત્રો, આપે અમારી સાથે જોડાઈને આ ચર્ચા જોઈ તે માટે। મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે, જે જ્યોતિષનો દિવસ છે એટલે જ્યોતિષશાસ્ત્ર સાથે જોડાયેલો હશે, નવી પેનલ સાથે। ધન્યવાદ, શુભરાત્રી।